ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंदमाधवम्। माताओ, बहनों અને ધર્માભિલાષી સજ્જનો, શ્રી કૃષ્ણ લીલા અથવા શ્રી કૃષ્ણ ચરિત્રના પ્રસંગમાં આધ્યાત્મિક પક્ષમાંથી આપણે વ્યાવહારિક પક્ષમાં આવી રહ્યા છીએ અને કોઈ પણ વ્યક્તિની આધ્યાત્મિકતાને જોવી હોય, જાણવી હોય, માપવી હોય, સમજવી હોય તો એ શું બોલે છે એના ઉપરથી નામ આપશો, નહીં તો તમે ભૂલા પડી જશો. એ શું કરે છે એના ઉપરથી જોજો. કોઈની પણ અધ્યાત્મ બંને એકદમ જુદા છે એવું ઘણા લોકો સમજ્યા હોય છે, એવું ઘણા લોકો સમજાવતા હોય છે. ભાઈ આ તો વ્યવહાર છે, આ તો પરમાર્થ છે. ખરેખર એવું નથી. પ્રત્યેક વ્યવહાર માંથી જ તમે આધ્યાત્મિકતાને સમજી શકો કે આ વ્યક્તિ ખરેખર કેટલો આધ્યાત્મિક છે. જેના વ્યવહારમાં આધ્યાત્મિકતાની સ્પષ્ટ છાપ ન ઉપડતી હોય, ન ઉપસતી હોય, પછી ગમે એટલી આધ્યાત્મિક વાતો બોલતો હોય તો પણ એમ સમજવાનું કે લુખ્ખું આધ્યાત્મ છે. ગાંધીજીના જીવનમાં તમે જોશો, આદિથી અંત સુધી રાજકારણ ખદબત્તા દુર્ગંધ મારતા ઉકરડા ઉપર આ વ્યક્તિ બેઠેલા. રાજકારણ એટલે દુર્ગંધ મારતો ઉકરડો, જેમાં ડગલે ને પગલે જુઠ્ઠું બોલવું પડે, ડગલે ને પગલે એકબીજાને દગાબાજી કરવાની હોય, એવી જગ્યાએ બેઠેલો વ્યક્તિ જીવનના અંતિમ ક્ષણ સુધી ધર્મને આંચ નથી આવવા દેતો અને આધ્યાત્મિકતાને આંચ નથી આવવા દેતો. જો મનુ યાદ રાખજે, હું જે રામ રામ બોલું છું, જો મરતી વખતે પણ મારા મોઢેથી રામ નીકળે તો તું મને સાચો સમજજે, નહીં તો ઢોંગી સમજજે. અને મૃત્યુ અકસ્માત આવ્યું, તમને ખબર પડે, તમારા પડોશીઓને ખબર પડે, આજુબાજુના લોકોને ખબર પડે કે હવે આ માણસ જીવવાનો નથી, અને એવા ટાઈમે કદાચ આપણે બુદ્ધિ ઠીક રાખીને ભગવાનનું નામ લઈએ એ તો શક્ય છે. પણ અચિંતાનું આવીને મૃત્યુ ઊભું રહે એના ભયમાં તો ભલભલાની બુદ્ધિ ચક્કરમાં પડી જાય. પણ છતાંય એમણે હે રામ એમ કહીને પ્રાણ છોડ્યા. એમના જીવન ચરિત્રમાં મેં વાંચ્યું છે, પોલીસ પકડવા આવવાની હોય, ગિરફતારી કરવાની હોય અને હજુ અડધો કલાક બાકી હોય એટલે કે હું 20 મિનિટ જરા ઊંઘ લઈ લઉં છું. 20 મિનિટ સુધી બરાબર 21મી મિનિટે જાગી જ જાય અને પોલીસ આવે એના પહેલા તૈયાર હોય, બિલકુલ જાણે કશું જ નહીં, કંઈ જ નહીં. આપણને એટલી ખબર પડે કે હજુ 15 દિવસ પછી વોરંટ આવવાનું છે, સમન્સ આવવાનું છે, આજથી ઊંઘ હરામ. આજથી કોને ઊંઘ આવે છે? કેટલો બધો ફેર છે. વ્યવહારિકતા છે એના ઉપર આધ્યાત્મિકતાની અસર હોય જ. અને જો વ્યવહારિકતા ઉપર આધ્યાત્મિકતાની અસર ન હોય તો એવી આધ્યાત્મિકતાને કરવી છે શું? જે આ લોકમાં ઉપયોગી ના થાય, તમારા રોજના ડગલે ને પગલેના કામમાં જેનું કશું મહત્વ ના દેખાય,
એને માત્ર પેલા દૂરના લોક માટે જ જો હોય, હું સમજુ છું આપણા ત્યાં એવી આધ્યાત્મિકતા નથી. આપણી આધ્યાત્મિકતા એવી છે જે તમને ડગલે ને પગલે ઉપયોગી બને. એટલે કોઈની પણ આધ્યાત્મિકતા જોઈ હોય તો એ શું બોલે છે, કેવા કપડાં પહેરે છે, કેટલો ટાઈમ એકાંતમાં બેસી રહે છે, કે ધ્યાન કરે છે, શું કરે છે, એના આધારે ન કરશો. ઠીક છે, એ બધું પણ બરાબર છે, એનો કોઈ નિષેધ નથી, પણ જોજો કે એના વ્યવહારમાં શું છે. અને એના વ્યવહારની અંદરથી જો તમને આધ્યાત્મિકતા દેખાતી હોય તો એમ સમજજો કે એને કંઈક આધ્યાત્મ વિદ્યાને પચાવેલી છે. ભગવાન કૃષ્ણની એ એક વાત મોટી છે, પણ હું તમને સીધો મહાભારતના યુદ્ધના ક્ષેત્રમાં લઈ જઈશ. પાંડવો 13 વર્ષનું વન ભોગવીને આવ્યા છે. 13 વર્ષનું, 12 વર્ષ સુધી વન ભોગવ્યું, 1 વર્ષ ગુપ્ત રહ્યા, અને આ 13 વર્ષમાં પાંડવોનું નિકંદન કાઢવા માટે કૌરવોએ પાર વિનાના પ્રયત્ન કર્યા, પાર વિનાના. અને બધા પ્રયત્નો હોવા છતાં પણ પાંડવો બચતા જ રહ્યા. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વધે વેદ. શરત મૂકજો, શરત મૂકી છે. શાસ્ત્ર શરત વિનાનું ન હોય, ગીતા શરત વિનાની ન હોય. કોની લાજ ના જાય? જેની સુરતા શામળિયાની સાથ, જેની સુરતા શામળિયાની સાથે હોય એની ના જાય. જેની સુરતા શામળિયા સાથે ન હોય અને ટેમ્પરરી પછી યાદ કરી લે કે હવે બચાવને, અત્યાર સુધી શું કરતો હતો, તો ભગવાન જવાબદારી નથી લેતો. જેની સુરતા શામળિયાની સાથ વધે વેદવાણી રે, અને પછી બધું લાંબો વિસ્તાર કર્યો. 13 વર્ષ સુધી પાંડવોના જીવન ઉપર જે દુઃખ વર્ષ્યા, જો તમે એની જો ગણતરી કરો તો તમારી સાથે તેમાંનું કશું જ નથી થયું. એક જ ભૂલમાં, જુગાર રમવાની એક નાની સરખી ભૂલમાંથી આટલું મોટું થયું. એ ભૂલની પરંપરામાં પણ જાઓ તો દ્રૌપદીની એક નાની સરખી મશ્કરી, આંધળાના છોકરા પણ આંધળા જ હોય એવી એક નાની સરખી મશ્કરી, એક નાનો સરખો કટાક્ષ, અને એ કટાક્ષમાંથી જે પરંપરાઓ ઊભી થઈ, એ પરંપરાઓમાં એક ભરેલા કુટુંબને, એક સમૃદ્ધ કુટુંબને, એક રાજવી કુટુંબને 13 વર્ષ સુધી વનમાં રખડતા અને ભટકતા કરી મૂક્યા, પાર વિનાની આપત્તિઓમાં ઉતારી દીધા. એક નાની મુશ્કેલી, 13 વર્ષ પૂરા થયા, શરત પૂરી કરી. હવે અમારું રાજ્ય અમને પાછું આપો. તમારી શરત પૂરી કરી દીધી, અને રાજ પાછું આપવા દુર્યોધન તૈયાર નથી. કોઈ પણ ભોગે, કોઈ પણ શરતે આપવા તૈયાર નથી. છેવટની વિષ્ટિ કરવા કૃષ્ણ જાય છે. જુઓ કૃષ્ણનું વ્યવહારિક જીવન, શાંતિ દૂત વિષ્ટિ કરવા જાય છે. પાંડવોએ કહ્યું, ભગવાન તમે જાઓ, અમને અમારું પૂરું રાજ્ય ના આપે તો કઈ નહીં, પણ 5 ગામ આપે. 5 ગામ આપે તો અમે નાના ઠાકોર તરીકે જીવશું, પણ અમને જીવવા માટે કંઈક તો જોઈએ ને. એટલે છેવટે 5 ગામ આપે તો પણ અમને મંજૂર છે. કૃષ્ણ કહે છે, ચિંતા ના કરો, હું સમાધાન કરવા જાઉં છું. કૃષ્ણ જેવા બહાર નીકળ્યા તંબુમાંથી, અને આગળ સમાધાન કરવા શાંતિ દૂત, વિષ્ટિના દૂત થઈને નીકળ્યા. પેલી બાજુ બીજા તંબુમાંથી દ્રૌપદી નીકળી, અને દ્રૌપદીના લાંબા બાલ છૂટા છે. 13 વર્ષથી એને ધોયા નથી, 13 વર્ષથી એમાં તેલ નથી નાખ્યું, એને ઓળ્યા નથી. એ કૃષ્ણના સામે આવીને ઉભી રહી, બાલ લાંબા કરીને, એશ તેમેન વિસ્મર્તવ્યો જુડાકેશ. તમે સમાધાન કરવા જાઓ છો ભગવાન, પણ આ મારા બાલ યાદ રાખજો, મારા જુડાકેશને ભૂલતા નહીં. 13 વર્ષ પહેલા જયારે પેલો પાપી સભા વચ્ચે મારી સાડી ખેંચતો હતો, અને તમે આ પાંડવો બધા નીચું ઘાલીને બેસી રહ્યા હતા, એકે ઊંચું નતા જોતા. ભીષ્મે નીચું ઘાલ્યું હતું, દ્રોણે નીચું ઘાલ્યું હતું, અને પેલો જે દુશાસન છે, એ દુશાસનને દુર્યોધને આજ્ઞા કરેલી, ખેંચ આ રાંડના બાલ, એની સાડી ખેંચી કાઢ, એને નગ્ન કરીને મારી જાંઘ ઉપર બેસા, હું એનો બદલો લઉં. એ વખતે પ્રભુ તમે આવ્યા હતા અને મારી લાજ રાખી હતી. એ વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે જેણે મારી સાડી ખેંચી સભા વચ્ચે, જેણે મારી આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો, એના ધગધગતા ઉકળતા લોહીમાં જ્યાં સુધી આ બાલ નહીં ધોવું, ત્યાં સુધી એને હું પાણી નહીં અડાડું, ત્યાં સુધી એને તેલ નહીં અડાડું. ઇતિહાસ પ્રતિજ્ઞાઓનો હોય છે. જે પ્રતિજ્ઞાઓ નથી કરતા, જે પ્રતિજ્ઞાઓ નથી પાડતા, જે હંમેશા બાંધછોડનું વલણ કરે છે, એ વ્યાપારી હોય છે. એ બહુ તો પૈસા કમાય, એમનો કોઈ ઇતિહાસ ના હોય, એમના કોઈ દ્રષ્ટાંતો ના હોય.
એમાંથી કોઈ ખુમારી ના નીકળે, એ તો બાંધછોડ કરી લેવાના. સારું ત્યારે લો, આમ તો આમ તો આમ, એમ ચાલો. બાંધછોડ કરવું જ પડે જીવનમાં. પણ બાંધછોડનો અર્થ એવો નથી જ્યાં તમારા આદર્શો આવે ત્યાં તમે બાંધછોડ કરી લો. અને સબળ જે ઊંચી વસ્તુ છે એની નીચી વસ્તુ સાથે બાંધછોડ કરી લો. 4 મિત્રો પાસે ગયા હો, 4 મિત્રો ભેગા થયા હોય, 4 દારૂડિયા હોય ને તમે કોઈ દિવસ દારૂ ના પીતા હો. હવે પેલા 4 આગ્રહ કરે કે અમારું અપમાન, ત્યારે તમે કહો ને બાંધછોડ કરી લો ને, આજનો દિવસ પી લો ને પછી કાલ નહીં પીએ. એવી બાંધછોડ ના હોય. અને એવી જે બાંધછોડ કરી લેતા હોય છે એ કોઈ દિવસ ઇતિહાસનું નિર્માણ નથી કરતા હોતા. એટલું નહીં, એમના પોતાના વ્યક્તિત્વનું નિર્માણ પણ નથી થતું હોતું. લોધિકા ગામ છે કાઠિયાવાડમાં, લોધિકા દરબાર, લોધિકાનું સ્ટેટ, નાનું સરખું સ્ટેટ. કોઈ વાર કાઠિયાવાડ જાઓ તો જોજો, ત્યાંનો દરબાર સ્વામિનારાયણનો ભક્ત અને દારૂ ના પીવે. એનો મોટો રાજા જામ સાહેબ, જામનગરનો જામ છે એ મોટો રાજા. અને જામના ત્યાં કઈ પ્રસંગ, બધા નાના મોટા રાજાઓ બધા ભેગા થયેલા અને બધી મીટિંગ પાર્ટી શરૂ થયેલી. અને કેટલાક પેલા સામાન્ય માણસો હોય ને, એ લોકો હંમેશા આવી દૃષ્ટિ રાખતા હોય કે આવા લોકોને પછાડો. ધ્યાન દેજો, કેટલાક લોકો પછાડવા માટે જન્મ્યા હોય છે, કેટલાક પછડાયેલાને ઊંચા કરવા માટે જન્મ્યા હોય છે. બેયના રૂપ જોજો, જુદા જુદા રૂપ જોજો. કેટલાક પછાડવા માટે જન્મ્યા હોય છે. એ પોતાના ખર્ચે, પોતાના પૈસે પણ લોકોના જીવન અધમુઓ કરી નાખે, ચારિત્રહીન બનાવી દે, પતિત બનાવી દે. એમને બહુ રસ આવે, બહુ આનંદ આવે. કેટલાક લોકો એવા હોય છે કે જે ભૂલે ચૂકે પડી ગયા હોય, પછડાયા હોય, એમને ઊભા કરે, બેઠા કરે, હિંમત આપે, ગભરાશો નહીં, તમને જીવન મળશે. 2 પ્રકારના માણસો હોય છે. એક ખવાસ, અને ખવાસે જોયું કે આ લોધિકાનો દરબાર છે ને બહુ ચાગલો થાય છે, બધા પીવે ને કોઈ દાડો પીતો જ નથી, આજ એની બરાબર ખબર લેવી છે. અને ષડયંત્ર ગોઠવ્યું. જામ સાહેબના કાન ભંભેર્યા કે પેલો એક ભગતડો આવે છે ને, એ તો બધાનું અપમાન કરે છે, આજ તો તમારે જાતે આપવું પડશે. મારે જાતે ને મારું તો તમારો હાથ તો પાછો નહીં છૂલે. અને સભા વચ્ચે જયારે પ્યાલીઓ ઉડવા લાગી એટલે જામ સાહેબે જાતે લઈને પેલા લોધિકા દરબારને જઈને કહ્યું, લો દરબાર, લો આટલું પીવો. દરબારે કહ્યું, ના, મેં પ્રતિજ્ઞા કરી છે, મેં નિયમ લીધો છે, મારા હાથનું અપમાન. આ રાજાઓ એટલે રાજા વાજાને વાંદરા, મારું અપમાન ના બાપુ, તમારું અપમાન નહીં, તમારું અપમાન કરાતું હશે. તમે ક્યાં, હું ક્યાં. તમારી જો બહુ જ ઈચ્છા હોય અને તમને એમ લાગતું હોય કે હું તમારું અપમાન કરું છું, તો મેં એવી પ્રતિજ્ઞા કરી હતી કે જીવીશ ત્યાં સુધી આ જીભ ઉપર દારૂનું ટીપું નહીં મૂકું. પહેલા પીધો, ઘણો પીધો છે, પણ જયારે સત્સંગ કર્યો, સંત મળ્યા, મહાપુરુષો મળ્યા એટલે છોડી દીધું. મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે આ જીભ ઉપર ટીપું નહીં મૂકું. એટલે મારી પ્રતિજ્ઞા એ રહે ને તમારું અપમાન પણ ના થાય. આ છરી લો ને મારું ગળું કાપીને આમાંથી દારૂ રેડો, જીભ ઉપર નહીં ટીપું આવે. મારી પ્રતિજ્ઞા એ રહે છે ને તમારું પણ માન રહી જશે. તમે અહીંયા ચેક મૂકો, ચીરો મૂકો, અને પછી તમારે જેટલો રેડવો હોય એટલો રેડો. સત્યનો એક રણકો હોય છે, સત્યની એક શક્તિ હોય છે, અને કસોટી પછી એ શક્તિ 1000 ગણી ખુલી જતી હોય છે. પેલો જામ અંતે તો રાજા છે, એમાં રાજવી લોહી છે. કોઈની શિખામણથી, કોઈની ચડાઈથી એ આવું કરી બેઠો, પણ એને તરત જ પ્યાલી ફેંકી દીધી ને કહ્યું, ભગત તમારા પગ, તમને પગે લાવ. તમને કોઈ દિવસ હવે આવું નહીં કહેવામાં આવે, કોઈ દિવસ. પ્રતિજ્ઞાઓનો ઇતિહાસ હોય છે. પ્રતિજ્ઞામાંથી જ દૃષ્ટાંતો ઉભા થતા હોય છે. બાંધછોડ કરજો જીવનમાં, પણ ક્યાં કરજો? તમારા ઘરમાં 5-10 માણસો રહેતા હોય, સ્વભાવ ના મળતો હોય, ત્યાં બાંધછોડ કરજો. કે સ્વભાવ મેળવવા માટે બાંધછોડ કરવી જ પડશે. તમે તમારી અક્કડ રીતે જીવો તો કદી સંસાર ના ચાલી શકે. પણ જ્યાં તમારા આદર્શો આવે, જ્યાં તમારું જીવન આવે, જ્યાં તમારા જીવનના તત્વો આવે, ત્યાં બાંધછોડ કરવાની ના હોય. અને એમાંય પણ નીચે ઉતરીને બાંધછોડ કરવાની ના હોય. એ દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરેલી, જ્યાં સુધી આ પાપીના લોહીમાં, ઉકળતા લોહીમાં મારા બાલ નહીં ધોવું, ત્યાં સુધી હું એમાં તેલ નહીં નાખું, એને ધોઈશ નહીં. 13 વર્ષ સુધી એના ઝાંખરા જેવા બાલ એમને એમ રહ્યા. પણ ઘણા લોકોએ સમજાયું, ઘણા લોકોએ, હવે તો તમે ભટકતા થઈ ગયા, રખડતા થઈ ગયા જંગલમાં, હવે તમે ક્યારે એના લોહીમાં બાલ ધોવા જવાના હતા? એ દિવસો ગયા. હવે તો તમે ગમે એમ કરીને જીવન પૂરું કરો, કોઈ આશા નહીં, ફક્ત નિરાશા જ નિરાશા દેખાય છે. એને કહ્યું, બરાબર, હું મરીશ, આવા બાલ લઈને મરીશ, પણ નહીં ધોવું, નહીં ધોવું, એ નહીં જ ધોવું.
એનું નામ રાજપૂતાણી કહેવાય, ક્ષત્રિયાણી કહેવાય, જે પ્રતિજ્ઞાને પકડી રાખે. એ જ તેમે ન વિસ્મર્તવ્યો જુડા કહે છે, ભગવાન સમાધાન કરવા જાઓ છો, કઈ સમાધાન કરીને આવી ના જતા, અને મારા બાલ પછી જિંદગીભર આવા ન રહી જાય. કૃષ્ણે કહ્યું, દ્રૌપદી બેન, તું ચિંતા ના કર. હું શું, હું નારાયણ, સાક્ષાત નારાયણ, પણ પાપીને જો સમજાવવા જાઉં તો પાપી એની હઠમાં દ્રઢ જ રહેવાનો છે. એ પોતે એના મોતને બોલાવશે. અનુભવ કરજો, એની જાતે એ મોતને બોલાવશે, મારે એને નહીં કહેવું પડે કશું. અને કૃષ્ણ ગયા, દુર્યોધનના રાજધાનીમાં ગયા, પણ છે ને જઈને ઉતર્યા કોના ત્યાં? વિદુરના ત્યાં, વિદુરાણીના ત્યાં ઉતર્યા. વિદુરાણી ગાડી થઈ ગઈ, પાગલ થઈ ગઈ. ભગવાન આયા વગર કાગળે, મારા ત્યાં ભગવાન આવ્યા. નીતિકારે લખ્યું છે કે કોઈના ઘરમાં જાઓ, મહેમાન થઈને, અતિથિ થઈને કોઈના ઘરમાં જાઓ, દિશો વિક્ષેત વાપ્યધ, અને તમને જોઈને આડું જુએ અથવા નીચે જુએ, પણ આંખમાં આનંદ લાવીને તમારા સામે ન જુએ, સમાચાર ના પૂછે, આવકાર ના આપે, તત્ર એ સદને યાંતિ તે શૃંગ રહિતા વૃષા. એવા ઘરમાં જે વારંવાર જાય છે એ શિંગડા વિનાના બળદ છે. એ બળદમાં ને એમાં કશો ફેર નથી, એ શિંગડા વિનાના બળદ છે. જ્યાં પ્રેમ મળે ત્યાં જજો, જ્યાં આવકાર મળે ત્યાં જજો, પણ તમને ખબર જ હોય કંઈ તિરસ્કાર જ થવાનો છે. પછી પણ જે વારંવાર જાય અને પછી ગોંદ લઈને જાય, પાછા જાય તો કેવા જાય ખબર છે? ગમ લઈને જાય. ઉઠવાનું નામ લાલે, ખસ તું ગમે એમ કરીને, અમે તો બેઠા છીએ બસ. તે શૃંગ રહિતા વૃષા, એ બળદ છે બધા, શિંગડા વિનાના બળદ છે. વિદુરાણીએ તો બિચારી, એના ઘરમાં શું હતું? ભાજી ખવડાવી, ભાજી ખાધી, બહુ આનંદથી કેળાના છોતરા ખાધા, અને પછી વ્યસ્તી કરવા માટે ગયા દુર્યોધનના ત્યાં. અને દુર્યોધનને જયારે ખબર પડી કૃષ્ણ આવી અને વિદુરના ત્યાં ઉતર્યા છે, તો કૃષ્ણને બહુ ફટકાર, એક ટોણો માર્યો. ભીષ્મ દ્રોણો પરિત્યજ્ય મામ ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરી કાક્ષ કૃતમ વૃષલગેહ ભોજન. ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું ઘર છોડ્યું, મારું ઘર છોડ્યું. મામ ચૈવ મધુસૂદન, એ પુંડરી કાક્ષ, કિમર્થમ પુંડરી કાક્ષ કૃતમ વિશલગેહ ભોજન. પેલા શુદ્રના ઘરમાં ઉતર્યા તમે, તમને શરમ ના આવી? અને એના ઘરમાં ભોજન કર્યું તમે? ભગવાને જે જવાબ આપ્યો છે મહાભારતમાં, એ લખી રાખવા જેવો જવાબ છે તમારે સૌએ. ન શુદ્રા ભગવદ ભક્તા બ્રાહ્મણા ચાંત્યજા સ્મૃતા સર્વ વર્ણેશુ તે શુદ્રા યે ભક્તા જનાર્દને. દુર્યોધન, જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાય જ નહીં. ન શુદ્રા ભગવદ ભક્તા બ્રાહ્મણા ચાંત્યજા સ્મૃતા, ભલે એ અંત્ય જ હોય પણ જો એ ભગવાનનું ભજન કરતો હોય તો મારા માટે એ બ્રાહ્મણ જ છે. બ્રાહ્મણા ચાંત્યજા સ્મૃતા સર્વ વર્ણેશુ તે શુદ્રા. તારે શુદ્રની વ્યાખ્યા જ જોઈતી હોય એટલે સાંભળ, હું તને શુદ્રની વ્યાખ્યા આપું છું. બધા જ વર્ણોમાં એ શુદ્ર છે. યે ભક્તા જનાર્દને, જે ભગવાનનું ભજન નથી કરતા, જે સન્માર્ગ ઉપર નથી ચાલતા, જે કુમાર્ગ ઉપર ચાલે છે, એ શુદ્ર છે. બ્રાહ્મણ હોય તો એ શુદ્ર છે, અને ક્ષત્રિય હોય તો એ શુદ્ર છે. અને દુર્યોધન, યાદ રાખજે, પારકા ઘર જે ભાણું મંડાય છે એ બે પરિસ્થિતિમાં મંડાય છે. બે પરિસ્થિતિમાં. બીજાના ઘરમાં યા તો બહુ મૈત્રી હોય, બહુ સ્નેહ હોય, બહુ પ્રેમ હોય એકબીજાને, લગ્ન પ્રસંગ હોય, બીજો પ્રસંગ હોય, પણ બહુ પ્રેમ હોય એટલે માગીને ખાય, ઘરમાં જઈને માગીને ખાય, કારણ કે પ્રેમ છે. અથવા પછી એવી દીન દશા હોય, એવી કંગાલ દશા હોય, પોતાનું પેટ ના ભરી શકતો હોય, એવી લાચાર દશા હોય એટલે પારકા ઘેર જઈને બેસે ને નીચું ઘાલીને ખાઈ લે, નીચું ઘાલીને અપમાનિત થઈ. આ બેમાંથી મારી એકે દશા નથી તારા ત્યાં આવવા માટે. બેમાંથી એકે નથી મારી ને તારી. કોઈ મૈત્રી નથી કે હું આવીને તારા ત્યાં આવું. વિદુરને મારે તો મૈત્રી છે, પ્રેમ છે, એટલે હું વગર બોલાયો જાઉં છું. એમ હું એવો દીન નથી થઈ ગયો, એવો કંગાલ નથી થઈ ગયો કે હું આવીને નીચું ઘાલીને તારા ત્યાં બેઠો બેઠો ખાઈ લઉં, એવી મારી હીન દશા પણ નથી થઈ. આ ભગવાનનો જવાબ છે. ભગવાનની પહેલી વ્યવહારિકતામાંથી બોધ લેજો. કોઈના ત્યાં મહેમાન થવું હોય, અતિથિ થઈને જવું હોય તો મન જોઈને મહેમાન થજો, મહેલ જોઈને મહેમાન ના થશો. એનું મન જોજો. ઝૂંપડું હશે તો તમને આનંદ આવશે, પણ તમે તો મહેલના ભૂખ્યા હો, મનના ભૂખ્યા ના હો. એને તો એ સરસ મજાનો ટીવી છે, સ્વિમિંગ પુલ છે, ફલાણું છે, બીજો માળ છે, તેવું છે, બધુંય છે, પણ મન છે કે નહીં? અને જો મન નહીં હોય ને એકલો મહેલ હશે તો એ મહેલની દિવાલો, એના ઝુમ્મરો, એની લાઈટો,
એના સોફાઓ તમને કરડવા દોડશે. જો તમારા અંદર તમારું સ્વમાન હશે તો, તમારા અંદર જો તમારું સ્વરૂપ જાગતું હશે તો, અને તમે પોતે જ મરી ચૂક્યા હો તો પછી કશો વાંધો નથી, તો ગમે ત્યાં જાઓ. ન શુદ્રા ભગવત ભક્તા. મન જોઈને મહેમાન થજો, મહેલ જોઈને મહેમાન ન થશો. ઝૂંપડામાં તમને આનંદ આવશે. એટલે ભગવાન વિદુરના ત્યાં ઉતર્યા. વિસ્તી શરૂ થઈ. કૃષ્ણે બહુ સમજાયો દુર્યોધનને, કૌરવોને બહુ સમજાયા. ભાઈ, ગમે એમ તો તારા ભાઈઓ છે. જે બનવા કાળ બની ગયો, તમે દગો કર્યો, એમાં શકુનીએ દગો કર્યો, હાર્યા. 13 વર્ષ તમારી શરતો પૂરી કરી, હવે એનું રાજ્ય પાછું આપો. રાજ્ય ના આપવું હોય તો ઓછામાં ઓછા 5 ગામ આપો, વધારે નહીં તો 5 ગામ આપો. દુર્યોધને શું જવાબ આપ્યો ખબર છે? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જેનો નાશ થવાનો હોય એને સંત સમજાવે, સાક્ષાત ભગવાન સમજાવે તો એની બુદ્ધિ ના સુધરે, બીજાથી તો ના સુધરે. અને એના લાભનું સમજાવે તો એ ના માનવા તૈયાર. સુચ્યગ્રે નૈવ દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. કેશવ, તમે તો 5 ગામ માગો છો, પણ 100 નાકા જેટલી જમીન જો તમે માગો ને, 100 અણી જેટલી, તો એ પણ હું યુદ્ધ વિના નથી આપવા. એના માથામાં રહી ભરાઈ છે. અને એટલે હવે એને એક જ છે કે આ ભિખારીઓ શું લડવાના હતા? 5 છે, હવે એમના પક્ષમાં કોણ છે? હું રાજગાદી ઉપર બેઠો, હવે બધા મારા પક્ષમાં છે. સુચ્યગ્રે નૈવ દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. વારંવાર આ જ જવાબ છે. એટલે કૃષ્ણે કહ્યું, ભલે તારી એવી જ ઈચ્છા છે તો દુર્યોધન જુઓ, શાંતિમાંથી ક્રાંતિ. અત્યાર સુધી એ શાંતિના દૂત છે. બહુ નમ્રતાથી, બહુ વિવેકથી, બહુ શાણપણથી, યુક્તિ પ્રયુક્તિથી વાત સમજાવે છે. એ જ કૃષ્ણ હવે કહે છે, દુર્યોધન, જે નિર્ણય મેજ ઉપર ન થઈ શક્યો, જે નિર્ણય શાંતિથી ન થયો, એ નિર્ણય તારે યુદ્ધમાં કરાવવાની લાલસા હોય તો અમે યુદ્ધનું આમંત્રણ સ્વીકાર કરીએ છીએ તારું. અને અમે તને કહીએ છીએ કે હવે આજથી તું યુદ્ધની તૈયારી કરજે. જો એમ ના કહેતો કે હું ભૂલમાં રહી ગયો, આપણે યુદ્ધ કરીને નિર્ણય કરી લઈશું. જા, અમને યુદ્ધ મંજૂર છે અને અમે યુદ્ધ કરવા તૈયાર છીએ. સડસડાટ ત્યાંથી ચાલી નીકળ્યા. એટલે દુર્યોધને હુકમ કર્યો સિપાહીઓને, પકડો, કૃષ્ણને પકડો. રાજમર્યાદા છે, દૂતને આ ઉપર આંગળી ના ઉપાડી શકાય, દૂતને કેદ ન કરી શકાય. પણ એને મર્યાદા ક્યાં છે? જેને મર્યાદા હોત એ પોતાની સગી ભાભીની સાડી ખેંચોત ખરો? એ તો મર્યાદાના છેલ્લા પાટલે જઈને બેઠો છે. અને પેલા સિપાહીઓ કૃષ્ણને પકડવા માટે દોડ્યા. કૃષ્ણે એમનું તેજસ્વી રૂપ બતાવ્યું, બધા હતપ્રભ થઈ ગયા. સડસડાટ પાછા તંબુમાં આવી ગયા. અને યુધિષ્ઠિરને કહ્યું, શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ. મેં મારા ઘણા પ્રયત્નો કર્યા, પણ દુર્યોધન 1-2 નથી થતો. દ્રૌપદી રાજી થઈ, સારું થયું. ભીમ રાજી થયો, યુધિષ્ઠિર દુઃખી થયો. અરે રે, બહુ મોટું યુદ્ધ કરવું પડશે, કેટલા લોકો મરી જશે, કેટલો હાહાકાર થશે. જો એ સમજી ગયો હોત તો બહુ સારું હતું. અને અહીંથી કૃષ્ણ છે, એ કૃષ્ણનું સ્વરૂપ એક યુદ્ધ નેતા તરીકે પ્રારંભ થાય છે. એ બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે, સંગીત વિદ્યાના આચાર્ય છે, એક જીવનના એક ક્ષેત્રના. જોજો, અનુભવ કરજો. કેટલાક માણસો છે ને 1 ટ્રેક હોય છે, 1 ટ્રેક. કેટલાક 2 ટ્રેક હોય, કેટલાક 3 ટ્રેક હોય, કેટલાક 4 ટ્રેક હોય, કેટલાક ઓલ ટ્રેક હોય. તમે કેટલા ટ્રેકમાં છો એ તો તમે જાણો. કે પછી 0 ટ્રેક છે એ કઈ કહેવાય નહીં. કેટલાક 1 ટ્રેક પણ ના હોય. જીવનની એક ટ્રેક અમને હાથમાં આવી જ ના હોય. આઈન્સ્ટાઈન 1 ટ્રેક છે. આઈન્સ્ટાઈન છે ને 1 ટ્રેક છે. એને તમે ગણિતમાં, વિજ્ઞાનમાં પૂરો બરાબર, પણ શાકભાજી ખરીદવા મૂકો તો સડેલા જ લઈને આવે. અને જો શાકભાજી ખરીદવા મૂક્યો હોય તો એ બજારમાં ઉતરી ગયેલા સડેલા જ શાકભાજી લઈને આવે. અને તમે વિચાર કરો કે જેને શાકભાજી ખરીદતા નથી આવડતું એ મોટો શું વિજ્ઞાની હશે? નહીં, એવું ના સમજતા. કેટલાક લોકો 1 ટ્રેક હોય છે. અમારે સંસ્કૃતના પંડિતો પણ કેટલાક 1 ટ્રેક. એમને એમના પાંડિત્યની બધી ખબર હોય, પણ બાકી દુનિયામાં શું ચાલે છે એની કશી ગતાગમ ન હોય, કાંઈ ખબર ન હોય, કશી જ ખબર ન હોય. એક બહુ મોટા આચાર્ય થયા 10મી શતાબ્દીમાં. એમનું નામ વાચસ્પતિ મિશ્ર. આજે એટલું માનથી એનું નામ લેવાય છે. 6 દર્શનો ઉપર એનું પ્રભુત્વ, અને 6 દર્શનો ઉપર એને અદભુત ગ્રંથોની રચના કરી. પરણ્યાને 10-12 વર્ષ થઈ ગયા છે. પરણ્યાને 10-12 વર્ષ. ઘરમાં સ્ત્રી આવેલી છે, પણ એને એનું પુસ્તક, એને કેટલાક લોકો સરસ્વતીને વરેલા હોય, અને જેને સરસ્વતી વરેલા હોય અને જેને સરસ્વતીની પૂરી ઉપાસના કરવી હોય એને પછી બીજી શોખ નહીં લાવવાની. પેલી એ દુઃખી થાય ને આ એ દુઃખી થાય, બેને ન્યાય ના આપી શકે.
બેને ને પેલી આ જયારે જુઓ ત્યારે કલમ લઈને બેઠો જ હોય, કલમ ને પાનું. રાતના 12 વાગી ગયા છે, 12 વાગી ગયા છે. દિવેલનો જે દીવો છે એ ઝાંખો થયો, એનો મોગરો જામ્યો, એ ઝાંખો, એને તો એની ધૂનમાં છે. વિચાર તો કરો, એનું મસ્તિષ્ક કેટલું વન ટ્રેક હશે. પેલી સ્ત્રી ઘરમાંથી આવે છે, 12 વાગે આવીને એ દીવાને આમ ઠીક કરી મોગરો પાડી અને સામે બેસી રહે છે. પેલો પંડિત લખ્યા જ કરે, લખતો આમ જુએ છે, તમે કોણ? હવે પૂછે છે, તમે કોણ? એની આંખમાં ડબ આંસુ આવે છે. મને નથી ઓળખતા? હું તમારી પત્ની, 10 વર્ષથી તમારા ઘરમાં રહું છું. તે રડે છે કેમ? એટલા માટે રડું છું કે તમે તો આ બધું લખવામાં તમારું જીવન પૂરું કરી નાખશો, પણ પછી આપણા પાછળ આપણું કોણ રહેશે? કોણ શ્રાદ્ધ નાખશે? તમારું નામ ને મારું નામ ખતમ થઈ જશે. આપણા બેયનું નામ રહે એવું કંઈક તો તમારે વિચાર કરવો જોઈએ. અને પંડિત હસ્યા, તારે નામ રાખવું છે? અને એ જે ગ્રંથ હતો એ ગ્રંથનું નામ રાખ્યું ભામતી. સ્ત્રીનું નામ ભામતી અને ભામતીના ઉપર એ ગ્રંથનું નામ રાખ્યું ભામતી. આજે વેદાંતનો એક અદ્ભુત ગ્રંથ છે વાચસ્પતિ મિશ્રનો ભામતી. તમારી વાત કદાચ તમને આ વાત કલ્પનામાં નહીં આવે, પણ ઘણા માણસો વન ટ્રેક હોય છે. વન ટ્રેક એટલે વન ટ્રેક. પછી પંડિત્યમાં હોય, જ્ઞાન વિજ્ઞાનમાં હોય, સંગીતમાં હોય અને વિષયમાં હોય. વિષયમાં પાછા વન ટ્રેક થઈ ગયેલા હોય, એમને બીજું કશું સૂઝે જ નહીં, બીજું કશું જ ના ભાન આવે. આ વન ટ્રેક છે. કેટલાક 2 ટ્રેક હોય, કેટલાક 3 ટ્રેક હોય, કેટલાક ઓલ ટ્રેક હોય. કૃષ્ણ ઓલ ટ્રેક છે. ખ્યાલ આવે છે? કોઈ એવી ટ્રેક છે જેમાં કૃષ્ણનો પ્રવેશ ના હોય, માસ્ટરી ના હોય? એ યુદ્ધ નેતા છે, યુદ્ધનો બહુ મોટા યુદ્ધ સેનાપતિ છે. અને એ શાંતિના પણ નેતા છે. એ પોલિટિક્સ જો તો બરાબર પૂરી કૂટનીતિ પણ આવડે છે. શું નથી આવડતું? બધું જ આવડે છે. અને પછી તૈયારીઓ શરૂ થઈ ગઈ. ધર્મયુદ્ધ. કૃષ્ણ સૂતા છે, પોતાના ઘરની અંદર સૂતા છે. દુર્યોધન આવ્યો, પણ અહંકારી છે. આવીને તરત જ એમના માથા આગળ બેસી ગયો, ખુરશી મૂકેલી ત્યાં આવીને બેસી ગયો. થોડીક વાર થઈ પછી અર્જુન આવ્યો અને અર્જુને આવીને નમસ્કાર કર્યા. જેનું ભલું થવાનું હોય એની નિશાની આપો છો. પેલા એ નમસ્કાર ના કર્યા, પ્રણામ ના કર્યા, દંભી અહંકારી છે. જૈન માથા જો માગવા આવ્યો છે છતાં નમસ્કાર નથી કરતો. ત્યારે જયારે માગવા નહીં આવ્યો હોય ત્યારે તો શું કરવાનો જ હતો. પછી અર્જુન આવ્યો, અર્જુને આમ પગમાં નમસ્કાર કર્યા અને પગ પાસે બેસી ગયો કે હમણાં ભગવાન જાગે એટલે પછી વાત કરો. અને પેલા તો જાગેલા જ છે, ઊંઘતા જ નથી. એ તો હંમેશા જાગેલા જ છે. ધીરે રહીને એમણે ચાદર આઘી કરી, આળસ મરડીને બેઠા થયા અને સામે અર્જુનને બેઠેલો જોયો. ઓહો, અર્જુન ક્યારનો આવ્યો છે? ભગવાન થોડીક વાર થઈ. કેમ આવ્યો છે? આ જે યુદ્ધ થવાનું છે કૌરવો અને પાંડવોનું, મારા પક્ષમાં રહેવા માટે તમને આમંત્રણ આપવા આવ્યો છે. પ્રભુ મારા પક્ષમાં રહેજો. પેલા દુર્યોધને જોઈ, બાજી બગડી. દુર્યોધન ઉભા રહો, પહેલા હું આવ્યો છું, પછી અર્જુન આવ્યો છે. એટલે પહેલા માગવાનો રાઈટ મારો, ક્યુમાં હું પહેલા ઉભો છું, પેલો રાઈટ મારો છે. કૃષ્ણ કહો તમે આવ્યા છો? અર્જુનને તું કહીને બોલાવે છે, દુર્યોધનને તમે કહીને બોલાવે છે. આત્મીયતામાં તમે ના હોય, આત્મીયતા થયા પછી તું કાર. અને અનાત્મીયતામાં વ્યવહાર ખાતર, વિવેક ખાતર તમેનો પ્રયોગ કરવો પડે. તમે પહેલા આવ્યા છો, આવો ભાઈ, વાંધો નહીં. ચાલો એમ કરો, હવે તમારું રે ને આનું રે. કૃષ્ણને જોજો, એની નીતિ જોજો, એની ઉદારતા જોજો. દુનિયામાં કોઈ જગ્યાએ દૃષ્ટાંત ખોડજો. જો એક તરફ હું શસ્ત્ર વિનાનો એકલો રહીશ, મારા હાથમાં શસ્ત્ર પણ નહીં, એકલો કોરો મોરો. બીજી તરફ મારી યાદવી સેના રહેશે, સશસ્ત્ર શસ્ત્રો સાથે યાદવી સેના રહેશે. આ બેમાંથી જેને જે જોઈએ એ માગી લે. દુર્યોધન કે પહેલા હું માગીશ. અર્જુન કે તું માગી લે, જા ભાઈ. દુર્યોધને વિચાર કર્યો કે આ એક માણસને, શસ્ત્ર વિનાના એક માણસને રાખીને શું કરવા છે? એના કરતા આટલી મોટી લાખોની યાદવી સેના છે અને તે શસ્ત્રધારી, એ જ રાખવી સારી છે. બસ ત્યારે કૃષ્ણ મને તમારી સશસ્ત્ર યાદવી સેના આપજો. અર્જુને કહ્યું બસ ભગવાન, મારે તો તમે આયા એટલે બધું આખું બધું આવી ગયું. તમે હો એટલે મારે સર્વસ્વ આવી ગયું, મારે બીજું કઈ નથી જોઈતું. દુનિયામાં કોઈ જગ્યાએ ઇતિહાસ છે, કોઈ જગ્યાએ દાખલો છે, કોઈ રાજાએ પોતાની સેના સામેના પક્ષમાં આપી હોય ને પોતે બીજા પક્ષમાં રહીને લડ્યો હોય અને પેલી સેના પૂરી પ્રામાણિકતાથી લડી હોય, જરાય દગાબાજી કર્યા વિના, કોઈ જગ્યાએ દાખલો છે?
કૃષ્ણને જોજો, એને દુર્યોધનને એનું માગેલું આપ્યું. એનો બીજો અર્થ કરજો, આજ અર્થમાં ના રહી જતા. શાસ્ત્ર હંમેશા દ્વિઅર્થી હોય છે, દ્વિઅર્થી. આજે પણ કૃષ્ણની પાસે દુર્યોધને જાય છે ને અર્જુને જાય છે, અને દુર્યોધનને કહે છે ને અર્જુનને કહે છે, બોલ માગ, તારે શું જોઈએ છે? યાદવી સેના જોઈએ છે. યાદવી સેનાનો અર્થ સમજ્યા? મારું ઐશ્વર્ય, મારી વિભૂતિ, મારી માયા શક્તિ જોઈએ છે, કે કોરો મોરો એક શુદ્ધ બ્રહ્મ હું તને ગમું છું. તમે રહો હમણાં એમને, અમારે તમારી પેલી સેના આપો, તમારું જે હોય ઐશ્વર્ય આપો. તથાસ્તુ. અને આજે પણ દુર્યોધન તો ઐશ્વર્ય જ માગે છે. પેલો કૃષ્ણ છે એને પેલો અર્જુન આજે કહે છે કે ના પ્રભુ, મારે તો તમે જ જુએ. અને પેલી જે લક્ષ્મી છે ને, એ લક્ષ્મી પ્રતિજ્ઞા કરી છે કે હું સ્થિર તો પરમેશ્વરના ચરણોમાં જ થઈશ. બીજો કોઈ માગીને લઈ જશે ને તો 2 દિવસ 4 દિવસ રહીશ, રહી ના રહીને પાછી આવી જઈશ. એટલે હું રહીશ તો કૃષ્ણના ચરણોમાં જ રહીશ. માગનારને માગતા નથી આવડતું. ભગવાન આવે તો ઐશ્વર્ય વિનાના હોય જ નહીં, પણ એને ભેદ કરતા નથી આવડતો. તમે રહો મંદિરમાં, જજો પેલા ભગતના ઘેર, અમારે તો તમારી લક્ષ્મી આવે એટલે બસ, તમારું ઐશ્વર્ય આવે એટલે બસ. અને ભગવાન હસે છે. એટલે આ માગેલું ઐશ્વર્ય ટકવાનું નથી, કારણ કે મારા વિના, મારા આધાર વિના એ રહી નથી શકતી. 2 ભેદ છે. અને પછી તો એક પછી એક બધા પ્રકરણો પૂરા થયા. યુદ્ધની તૈયારી થઈ ગઈ. યુદ્ધની તૈયારી થઈ ગઈ. પાંડવોના પાસે 7 અક્ષોહિણી સેના છે અને કૌરવોના પાસે 11 અક્ષોહિણી સેના છે. પાંડવોને એમ છે કે અમે તો 7 જ અક્ષોહિણી, પેલાને એમ છે કે અમારી 11 અક્ષોહિણી સેના છે. લોકો એમ કહે છે કે ઠેઠ મેક્સિકો સુધીના રાજાઓ લડવા આવેલા. થોડા વર્ષો પહેલા, 15 વર્ષો પહેલા મેક્સિકોમાંથી 2 વેગન ભરાય એટલી બધી વસ્તુઓ બંગાળનો એક બહુ મોટો વિદ્વાન, પુરાતત્વવિદ અહીંથી આવીને લઈ ગયો અને એને કમ્પેરિઝન કરીને બતાવ્યું છે કે આખી હિન્દુ સંસ્કૃતિ ને મેક્સિકન સંસ્કૃતિ એ 2 મૂળમાં એક જ હતી. 2 એક જ હતી. અને એનો વારસો આજે પણ કોઈને કોઈ અંશમાં બચી ગયેલો છે. એટલે મેક્સિકન લોકોને જુઓ ને તમને જુઓ તો મળતા આવો, એમના ખાવાનો, એમનો બીજો વ્યવહાર, લગ્ન જીવન, એ બધો વ્યવહાર મળતો આવે. કોઈ કાળે આ બધું એક હશે એવું લાગે છે. યુદ્ધની શરૂઆત. અર્જુન થનગની રહ્યો છે. થન. જેમ વેપારી હોય, એ વેપારીનો ગલ્લો ભરાતો હોય ને એને જેમ આનંદ ઉભરાય, એમ એક યોદ્ધો છે, એક ક્ષત્રિય છે, એક લડવૈયો છે, એને જયારે યુદ્ધના દિવસો આવે ત્યારે એના આનંદનો પાર ના હોય. અને યુદ્ધના દિવસો જોઈ અને બીજા માણસોને તો રડવું આવે ને બેભાન થઈને ભાગીને ભાગી જાય. બધાથી બધા કામ નથી થતા હોતા. અમારે સુઈગામમાં એક સંસ્થા છે, બોર્ડર ઉપર, એકદમ પાકિસ્તાનની બોર્ડર ઉપર. 1971ની લડાઈ થઈ. રાત્રે સરકારે મિલિટરી ઉતારી, ત્યાંથી રણ શરૂ થઈ જાય. સુઈગામનું ભાગોળ આવે એટલે રણ શરૂ. સુઈગામ છેલ્લું ગામ, અને રાત્રે ત્યાં હજારોની સંખ્યામાં મિલિટરી ઉતારી રાત્રે. અને રાત્રે ઉતરેલા મિલિટરીના માણસોમાંથી કેટલાક લોકો રડવા લાગ્યા, બૂમે, અરે રે ક્યાં આયા, હવે અત્યાર સુધી પગાર ખાધો ને, હવે એની વસૂલ કરવાનો છે. અત્યાર સુધી જે પગાર ખાધો એની વસૂલાત કરવાની. તો કેટલાક લોકો થનગની રહ્યા, કબ જાએંગે. और ये प्रसंग, ये मौका आया. જે પેલા રડતા હતા એ બધાને મારીને ઠેકાણે કર્યા. જો આગળ ના લડ્યા તો તમને પાછળથી ગોળીઓ મારશો. તમે એમ સમજતા હશો કે અત્યાર સુધી પગાર ખાધો, શીરો ખાધો છે એટલે પાછો તમે પગાર ખાવા જવાના હતા, તો પેલા નહીં મારે તો અમે તમને મારશું. એમની દશા તમે જુઓ, જે કોઈ પેસી ગયેલા એમની. અરે આ જેનું કામ હોય એ કરે, બધાથી ના થઈ શકે. ત્યાં બીજા એવા કેટલાક, મને ત્યાંના એક સેના જે મોટો કમાન્ડર હતો એને કહ્યું, स्वामी जब ये लड़ाई होती है कुछ लोगों को पकड़ के वापस खींचना पड़ता है. हम लोग ऑर्डर देते हैं पीछे मुड़ो, तुम्हारा हाथ कट गया है, तुम्हारा पांव कट गया है, स्ट्रेचर में जाओ अस्पताल में. और पेलो कहते हैं नहीं साहब, नहीं मुड़ेंगे, हम लड़ेंगे, हाथ कटने दो, पांव कटने दो, मरने दो, अब क्या करना है. એનું લોહી તમે જુઓ તો તમારા ટબમાં જે ઉકળતું પાણી આવે એવું ઉકળી ઉઠેલું હોય, એને ખેંચીને લાવવા પડે. અને બીજા કેટલાકને ધકેલીને આગળ કરવા પડે. ધકેલીને આગળ કરો તો પાછા પડે. કેટલો મોટો ભેદ છે, કેટલો મોટો ફરક છે. યુદ્ધ બરાબર છે અને બધા શંખો વાગી ચુક્યા છે, એક પછી એક બધા શંખો વાગી ચુક્યા છે. પહેલા બ્યુગલ વગાડવામાં આવતા, શંખ વગાડવામાં આવતા. અને પેલા અર્જુન છે ને, અર્જુન તથા શ્વેતૈર યુક્તે મહતી સ્યંદને સ્થિતૌ માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદદ્મતુ.
પછી માધવ અને પાંડવ બે ખૂબ શંખો વગાડ્યા. એકદમ અર્જુનના ઉપર એક ખુમારી છવાયેલી છે. ભલે અમે 7 અક્ષોણી રહ્યા, પણ એ 11 અક્ષોણીને જરૂર પહોંચવાના છીએ. મારે અમારા રથ ઉપર ભગવાન બેઠેલા છે. કૃષ્ણ હોય ત્યાં વિજય હોય જ, કદી પરાજય હોય જ નહીં. આવી દ્રઢતા છે. ગુરુ ગોવિંદસિંહને જયારે ઔરંગઝેબ સાથે લડવાનું થયું, ઔરંગઝેબની વિશાળ સેના, એનું કેટલું મોટું સામ્રાજ્ય, કેટલી મોટી સેના, અને આ ખાલસા, આ શીખોની બહુ થોડા માણસો. ગુરુ ગોવિંદસિંહે કહ્યું હતું, જો ચિડિયા સે મેં બાજ લડાઉં तो मैं गुरु गोविंद सिंह कहाऊं, मेरा एक सिंह लाख के सामने, एक सिंह एक सिख लाख સાથે લડશે. આટલી ખુમારી હોય, લડી શકે, ટકી શકે, એ ઇતિહાસનું નિર્માણ કરી શકે. જે લોકોએ બાંધછોડ કરી, સંધિઓ કરી લીધી, જયપુરના રાજાએ, ફલાણા રાજાએ દીકરીઓ આપી, બહેનો આપી, એ બધા ઘી કેળા ખાધા, પણ ઇતિહાસ ખતમ. આજ એમનો કોઈ ફોટો ઘરમાં નહીં રાખે. કોઈ એમનો ફોટો રાખશે તો પ્રતાપનો રાખશે, શિવાજીનો રાખશે, ગુરુ ગોવિંદસિંહનો રાખશે. પણ પેલા જે ઘી કેળા ખાનારા હતા, જે તારું ચાલતું હોય તારામાં બેસી જવાનું, તારું ચાલતું હોય તો તારું જ, એનો કોઈ ઇતિહાસ ના. પછી અર્જુને કૃષ્ણને હુકમ કર્યો, લઈ જા મારા રથને. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત યાવદેતા નિરીક્ષેહમ યુદ્ધ કામાન અવસ્થિતાન. મારા રથને બે સેનાના વચ્ચે ઉભો કરો, હું જરા જોઉં તો ખરો કોણ લડવા આવેલા છે, કોણ કોણ છે, એને જરા ચહેરા તો, એમની શકલ તો હું જોઉં. કૃષ્ણ જાણે આજ્ઞાનું પાલન કરતા હોય એવી રીતે બે સેનાની વચ્ચે રથ ઉભો રાખ્યો. બસ એ પછી અર્જુનની દશા બદલાઈ, એવી બદલાઈ, એવી બદલાઈ. ઓહો હો, આ ભીષ્મ જેના ખોળામાં હું રમેલો, આ દ્રોણ જેને મને શસ્ત્ર વિદ્યા શીખવાડેલી, આ ફલાણા. અને પછી તો એ એવો નિસ્તેજ થવા લાગ્યો, એવો નિસ્તેજ થવા લાગ્યો. નયોત્સેતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણીમ બભૂવ. મારે આ લડાઈ નથી કરવી, મારે આ યુદ્ધ નથી કરવું. અને ગાંડીવમ સંસતે હસ્તા ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નો વ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. મારું મન ચક્કર ફરી રહ્યું, આ ધરતી ફરતી દેખાય છે. મારે આવું યુદ્ધ નથી કરવું, મારું મન ઠેકાણે નથી, મારી ચામડી બળી રહી છે. ભગવાન, આવું યુદ્ધ મારે નથી કરવું. ઘણા લોકોએ, ખાસ કરીને અહિંસાના કટ્ટર ઉપાસકોએ, એક પક્ષી ઉપાસકોએ ટીકા કરી છે કે જો અર્જુને કહ્યું મારે યુદ્ધ નથી કરવું, અને કૃષ્ણે કહ્યું એટલે ત્યારે રથ પાછો વાળું, તો આ મહાભારતનો આટલો મોટો વિનાશ થયો એ થયો જ ન હોત. પણ કૃષ્ણ તો ઠેઠ સુધી શું કહે છે? યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. અહીં પશ્ચિમના એક બહુ મોટા ફિલોસોફરે પણ કહ્યું છે કે અર્જુન બિચારો લડવા નતો માગતો. એની તો ઈચ્છા હતી કે હું પાછો જાઉં, હવે હું ભીખ માગીશ, ભિક્ષા ચરીશ. અને આવો મોટો રક્તપાત, મારે આવો ડાયો માણસ, આવો શાણો માણસ, આવો જ્ઞાની ને વૈરાગ્ય વાળો માણસ, એને પેલો કૃષ્ણ કહે છે યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. આ કૃષ્ણે બધાને લડાઈ માર્યા, આવો આક્ષેપ મૂક્યો છે. અને ઘણાને એવું લાગે ખરું, પહેલી દ્રષ્ટિએ એવું લાગે ખરું, પણ એનું નામ તો ગીતા છે, એનું નામ તો ગીતાનો ભાવ છે, અર્થ છે. કૃષ્ણ કહે છે નહીં, કુતસ્ત્વ કશ્મલ મિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટ મસ્વર્ગ્ય મકીર્તિ કર્મ અર્જુન ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ. ક્લૈબ્ય એટલે નપુસકતા, નપુસક ના થા, ઉઠ ઉભો થા. આ અનાર્ય વૃત્તિ છે, આર્ય વૃત્તિ નથી. યુદ્ધ ન કરવું એ અનાર્ય વૃત્તિ છે. આર્યના માટે યુદ્ધ કરવું પણ ધર્મ છે. યુદ્ધ ના કરવાથી યુદ્ધ મટતું નથી, યુદ્ધ ના કરવાથી યુદ્ધ બમણું થઈને આવતું હોય છે. યુદ્ધનો પ્રતિકાર કરનારને જ શાંતિ મળતી હોય છે. ગીતા કહે છે 1962માં દેશમાં લડાઈ થઈ ચાઇના સાથે. 1947માં દેશને આઝાદી મળી. એ ટેબલ ઉપર અંગ્રેજોએ આપણા દેશના નેતાઓને કહ્યું કે અમે તમને આઝાદી તો આપીએ, પણ તમારા દેશને તમે સાચવી નહીં શકો. તમારા દેશની સીમા એટલી વિસ્તૃત, એટલી મોટી છે કે તમે એ સીમાડાને નહીં સાચવી શકો. એટલે આપણા દેશના નેતાઓએ કહ્યું કે તમારે ચિંતા નહીં કરવાની, અમારા દેશની ચિંતા અમે કરશું. ભાઈ બરાબર છે, તમે ચિંતા કરજો, પણ અમે તમને એટલું પૂછીએ તો ખરા કે તમારા દેશ ઉપર આક્રમણ થશે તો તમે કરશો શું? શું કરશો? કેવી રીતે બચાવશો દેશને? ખબર છે આપણા ડાયા નેતાઓએ શું જવાબ આપેલો? એમણે કહેલું કે અમે કોઈના ઉપર આક્રમણ કરવાના નથી. પંચશીલ, અમે કોઈના ઉપર આક્રમણ કરવાના નથી. અમે કોઈના ઉપર આક્રમણ નહીં કરીએ એટલે અમારા ઉપર પણ કોઈ આક્રમણ કરવાનું નથી. આ જવાબ આપેલો. પેલા હસેલા.
મનમાં ને મનમાં હસેલા કે આ મૂર્ખાઓ છે. ઉંદર કોઈ દિવસ બિલાડી ઉપર આક્રમણ નથી કરતો. કરે છે? 2-5 ઉંદર ભેગા થઈને બિલાડીને મારવા નીકળ્યા હોય એવું તમે કોઈ દાડો જોયું? ઉંદર કોઈ દિવસ બિલાડી ઉપર આક્રમણ નથી કરતો અને છતાંય બિલાડી એના ઉપર આક્રમણ કરે છે. સસલું બિચારું કોઈ દિવસ વાઘ ઉપર કે વરુ ઉપર આક્રમણ નથી કરવા જતું, પણ છતાંય પેલો વાઘ વરુ સસલાને ખોડી ખોડીને ચૂંથી નાખતા હોય છે. મૂળનો પાયો જ દોષિત હોય, તમારા દર્શન, તમારી ફિલોસોફી ત્રુટિપૂર્ણ હોય તો તમે દેશને રસાતળમાં લઈ જાઓ. ના માન્યું લોકોએ. બીજા ઘણા ડાયા લોકોએ સમજાવ્યું પણ ના માન્યું. અને 1962ની લડાઈ થોડા દિવસો ચાલી, 15-17 દિવસ, 18 દિવસ ચાલી. એવી ભૂડી દશામાં આપણે હાર્યા. એવી ટેન્કો નહીં, વિમાનો નહીં, ખાલી બંદૂકોની લડાઈ, ખાલી પહાડોમાં બંદૂકોની લડાઈ. એમાં એક પછી એક પતન થાય ચોકીઓની. દેશવાસીને કેટલો આઘાત લાગે. તમે પરદેશમાં રહેતા હો ને તમે સાંજે ટીવી ઉપર જુઓ કે આ ભારત આટલું પાછળ ખસ્યું, આ ઢોલા ચોકી ગઈ, આ બોમ્બદિલા ગયું, આ લદ્દાખ ગયું, આ ફલાણું ગયું. તમને એમ લાગે કે ખાવાની ઈચ્છા ના થાય, એટલો આઘાત લાગે. હું કાશીમાં રહું ત્યારે 1962માં એ કારમી લડાઈનો પરાજય જોયો. પછી 2-4 મહિના થયા હશે ને દિલ્હી જવાનું થયું. દિલ્હીમાં 3 ટાયરમાં બુકિંગ કરાવીને હું દિલ્હી જાઉં. આખી રાત તો ચાલી ગઈ ને સવારે કાનપુર આવ્યું કે લખનઉ આવ્યું, મારા ખ્યાલથી, મને બરાબર યાદ નથી. સવારના પોરમાં સ્ટેશન આવ્યું અને મેં જોયું તો મારી સાથેની જે 5 બર્થો હતી એ 5 મિલિટરીના માણસો હતા. હું એકલો જ હતો બીજો, એટલે હું પણ યુનિફોર્મમાં જ હતો ને, બેયના એના યુનિફોર્મ ને મારો યુનિફોર્મ. એ 5 ને હું એકલો બેઠો. વાતચીત તો કંઈ થાય નહીં. પણ એ સ્ટેશને એમણે શું કર્યું, ચા મંગાવી. હું કઈ ચા બા પીવું નહીં. પેલો છોકરો છે, ચા સાહેબ, ચા સાહેબ, ચા સાહેબ, ચા વાળો 5 કપ ચા આપી ગયો, પીધી. પછી ગાડી ઉપડવાની તૈયારી થઈ તો હું સમજી ગયો કે આ લોકોની ઈચ્છા પૈસા આપવાની નથી. આવાય લોકો હોય છે, હવાય હોય છે. ચા પીવે ને પછી છોકરાને પાણી પીવે ને પાણીના પૈસા ના આપે. એટલે પેલી ટ્રેને સીટી મારી, પેલો છોકરો આવ્યો, કપ રકાવી સાહેબ, પૈસા સાહેબ, પૈસા સાહેબ. પેલા નાખે, આમ નાખે, આમ નાખે. એકે 10 રૂપિયાની નોટ કરી, ચાલો ચિલ્લર લાવ વાપસ, પહેલે પૈસે વાપસ લાવ. હવે પેલો દોડતી ગાડીએ પેલો છોકરો ટ્રેન સાથે દોડી રહ્યો છે, 10 રૂપિયાનું ક્યાં છૂટા આપે? એટલે મેં જોયું કે આ છોકરો બિચારો 5 કપ ચાના પૈસા વિના રહી જવાનો છે. મારા ગજવામાં હાથ નાખ્યો ને 2 રૂપિયાની નોટ હાથ આવી, મેં જટ દઈને એને પકડાઈ, એટલે લઈ જાઓ. એટલે છોકરો તો રાજી થઈ ગયું. એ તો એના કપને પૈસા લઈને ગયું, પણ અમારે વાત કરવાની શરૂઆત થઈ ગઈ. પેલો મિલિટરીનો એક હતો, એ મને કહે, આપને ક્यों दिया? कोई बात नहीं, आपके पास में चिल्लर नहीं थी, मैंने दे दिया, अब ले लेंगे आपसे. હવે લઈ લઈશ તમારા પાસેથી, ક્યાં જવાના હતા? ના આપે તો કઈ નહીં, એને આપી જ દીધા. વાત શરૂ થઈ ગઈ. પછી મને જરા શોખ, મને છે ને બહુ રસ. ઘણી વાર લાલચ આવી જાય પોતાની જાતની વાત કરવાની, પણ પછી ના કરવી જોઈએ. યુનિવર્સિટીમાં ભણવા જાઉં જ્યારે યુદ્ધ ચાલે ત્યારે, અને હું જઉં એના પહેલા 100 થી 150 છોકરાઓ અને 10-12 પ્રોફેસરો મારી રાહ જોઈને બેઠા હોય, એક ટેબલ મૂકીને તૈયાર. અને મને કહે કે હવે આ યુદ્ધની આખી વાત તું મને સમજાય. અને 100-150 છોકરાઓ અને 8-10 પ્રોફેસરો જે હોય, હું એ બધાને નેફાનું ને લદ્દાખનું ચિત્ર દોરેલું હોય એમાં આખી વાત સમજાવું કે આ શું શું છે, કેવી રીતે લડાઈ થઈ રહી છે. એક માણસ એમ સમજે કે એ મિલિટરી में रह के आया है, એ મિલિટરીમાં रह के आया है. લડાઈ સાધુનું તો ઠેકાણું ના હોય ને, ક્યાંથી આવ્યો હોય, ક્યાંથી કઈ ઠેકાણું ના હોય. એ મિલિટરીમાં रह के आया है, सब जानता है, सब एक चीज जानता है. બધી વાત એમને સમજાવું. મને જરા વધારે શોખ. મેં એમને પૂછ્યું કે આ તમે લોકો હાર્યા મિલિટરી આટલી બધી ઊંડી રીતે કેમ હાર્યા? તમારા પાસે પુરવઠો નતો, દારૂગોળો નતો, શું હતું, શું ખામી હતી કે તમે હાર્યા? અને પૂછ્યું કે તમે કઈ જગ્યાએ હતું? પેલા મને કહ્યું, હમ તો બિલકુલ પહેલી ચોકી ઢોલા પર થઈ. ઢોલા ચોકી બિલકુલ ઉપર, નેફાની ઉપર, પહેલી જ ચોકી. તો કેમ હાર્યા? તો એક માણસ હતો એમાં આગેવાન જેવો, એને મને કહ્યું, કહે સ્વામીજી, મેં કહો हमने एक भी गोली नहीं मारी है, एक गोली ना चलाई. एक गोली ना હતી જ નહીં કે શું? નહીં હતી એમ કે સબ આકાશ में ચલાઈ, બધી આકાશમાં ગોળીઓ ચલાવી. આ તમને ઘટેલી વાત હું કહું છું મારા સાથે. આકાશમાં કેમ ચલાવી? કે છે હમારા એક ભાઈ है ને, वो भी आपके तरह साधु हो गया. હું ઓડિશાનો છું અને મારો ભાઈ પણ તમારી માફક સાધુ થઈ ગયેલો છે. પછી હું મિલિટરીમાંથી 1.5-2 વર્ષે ઘેર ગયેલો તો પેલો ભાઈ મને મળ્યો અને એને મને બહુ ફટકાર્યો. મને કે આ હિંસાનું કામ, આ મિલિટરીમાં તો કોઈ બીજો ધંધો ના મળ્યો તમે, આવું પાપ કરવા માટે બહુ મને કહ્યું. મને લાગી આવ્યું એ સાધુ એમ કે.
પછી એને મને સમજાયું, જો કોઈ વાર ગોળી ચલાવવાનો પ્રસંગ આવે તો કોઈના ઉપર ગોળી ના ચલાવવી, પણ આકાશમાં ચલાવવી. એટલે મારા ભાઈએ મને શીખવાડેલું, એટલે મેં બધી ગોળીઓ આકાશમાં ચલાવી. જે દેશના સાધુઓ આવું શીખવાડતા હોય, જે દેશના સૈનિકો આવું શીખી લેતા હોય, એ દેશ હારે નહીં તો પછી શું થવાનું હતું? આ કઈ ફિલોસોફી હતી? અને કોણે આવું શીખવાડ્યું? મને ધમધમાવીને એવું દુઃખ થયું, એવો ક્રોધ ચડ્યો ને એવું ખોટું લાગ્યું. અને આવેશમાં મેં એને કહી દીધું કે તું ઓર તુમારા ભાઈ દોનો નરક में જાઓગે. એને એમ કે મહારાજ હમણાં ખુશ થશે કે મારા ભાઈ જેવા જ છે ને, એ કહે છે હારું બેટા આકાશમાં ચલાવજે હવે ત્યારે તું ને તારો ભાઈ બે નરકમાં જવાના છે. કેમ એમ? તમે દેશને દગો કર્યો, 70 કરોડ વસ્તીને દગો કર્યો, તમારી જાતને દગો કર્યો. તમને એક ડ્યુટી ઉપર મોકલેલા છે, તમારી આકાશમાં ચલાવવાના કારણે પેલા વરુઓ જો નીચે ઉતરી આવે આ દેશની અંદર તો કેટલી સ્ત્રીઓના સતીત્વ નષ્ટ થાય, તમારી મિલકત નષ્ટ થાય, તમારો ધર્મ જાય, તમારી સંસ્કૃતિ જાય, તમારા આલીશાન મકાનોને રગદોડી નાખે. એક નાની હિંસાને છોડવામાં કેટલી ભયંકર હિંસા ઉભી થાય. વર્ષો સુધી તમે ગુલામ થઈને ઉભા રહો. તમને લડવા માટે મોકલેલા છે, તમને દેશનું રક્ષણ કરવા માટે મોકલેલા છે. તમારી વ્યક્તિગત માન્યતાઓને લઈને આકાશમાં ગોળીઓ ચલાવવા માટે નથી મોકલેલા. પછી તો એ બહુ असमंजस तो मैं क्या करूं अब? एक यूं कहता है, दूसरा यूं कहता है. मेरे मन में भी डंख तो था, મારા મનમાં એ ડંખ તો હતો કે મારે આવું ના કરવું જોઈએ. પછી મારી વાત એને ઘેર બેસી ગઈ. બિલકુલ ઠેઠ દિલ્હી આવી ત્યાં સુધી અમે બધી ચર્ચા કરતા રહ્યા. આ જ ચર્ચા ચાલે. એને મને પૂછ્યું કે મારે હવે ત્યારે શું કરવું? મેં કીધું જો ફરી કોઈ વાર લડાઈ થાય, કોઈ વાર દેશની ફરી લડાઈ થાય તો તારે તારી આજુબાજુના લોકો જેટલા માણસો મારે એના કરતા 4 ગણા મારવાના, તો તારું પ્રાયશ્ચિત થઈ જશે. તો આ તારું પાપ છે ને ધોઈ જશે. 4 ગણા માણસો, ઠીક? और पाप लगेगा तो मैं नरक में जाऊंगा तुम्हारे बदले. मैं प्रतिज्ञा करता हूं तुमको जो पाप लगेगा वो मेरे, तुमको नहीं, सारी मिलिट्री को जो पाप लगेगा वो मेरे सिर पर. મારો દેશ જો સ્વતંત્ર રહેતો હોય તો હું 1 વર્ષ નહીં 1000 વર્ષ નરકમાં જવા માટે તૈયાર છું. તો મારે એવો ધર્મ નથી શીખવાડવો જેના કારણે દેશ ફરી ફરીને ગુલામ થાય, જેના કારણે દેશ ફરી ફરીને પરાધીન થાય. એવો ધર્મ મારે નથી શીખવાડવો. બહુ ખુશ થયો. મારા એક ઓળખીતા એક જૈન સજ્જન છે, આવા એમના આગળ અમે ચર્ચા કરી, એમની આગળ વાત કરી, બહુ દુઃખી થયા, બહુ દુઃખી થયા. અરે રે મુનિ થઈને તમે 4 ગણા મારજો એવું વાત કરી? મેં કહ્યું હા, અમારા મુનિ તો કોઈ દિવસ એવી વાત કરે જ નહીં. મેં કીધું એના કારણે તો આ સંતાપ થયો છે, એના કારણે તો આ 70 કરોડ ને 1000 વર્ષ ગુલામ રહેવું પડ્યું છે. તમે ધર્મને એક પક્ષી રીતે શીખવાડ્યો. અહિંસા પણ છે, ગીતામાં અહિંસા લખી છે, ભારોભાર અહિંસા. અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિરપૈશુનમ દયા ભૂતેશ્વ લોલુપ્તમ માર્દવમ રીરચાપલમ. 16મો અધ્યાય જોજો, વાત વાતમાં અહિંસા શબ્દ લખી છે. પણ તમે અહિંસાને સમજી નથી શક્યા. કૃષ્ણની હિંસા જુદી છે, કૃષ્ણની અહિંસા જુદી છે. કૃષ્ણ એમ કે છે આતતાઈને બચાવવા એ મોટી હિંસા છે, એને મારવા એ જ અહિંસા છે. અને આતતાઈ કોને કહેવાય લખવું હોય તો લખી લેજો. અગ્નિદો ગરદશ્ચૈવ ધનહારી ચ સુપ્ત ઘ ક્ષેત્ર દારાપહારી ચ સડે તે યાતતાઈના. 6 માંથી એક કામ કરે એને આતતાઈ કહેવાય. 6 માંથી અગ્નિ લગાડનાર. આમણે લાક્ષાગ્રહમાં તમને આગ લગાડી, તમને બાળી મૂકવા માટે લાક્ષાગ્રહ બનાવ્યો. અગ્નિદો ગરદશ્ચૈવ ઝેર આપનાર, સુપ્ત ઘ સુતેલાને મારનાર. મારો, તમારામાં તાકાત હોય તો સામે ચેલેન્જ આપીને મારો, પણ સુતેલો હોય. સુપ્ત ઘ અગ્નિદો ગરદશ્ચૈવ ધનહારી ચ સુપ્ત ઘ ધનનું હરણ કરી લેનાર અને સુતેલાને મારનાર. ક્ષેત્ર દારાપહારી ચ કોઈની મિલકત જમીન છે જમીનને હડપ કરી જનાર અને કોઈની સ્ત્રીને ઉપાડી જનાર, બળાત્કાર કરનાર. આ 6 કામ કરે, 6 માંથી એક કરે એને આતતાઈ કહેવાય. અર્જુન, એ તો સમાજનો કાંટો છે, એ સમાજના માટે આગનો અંગારો છે. આખા સમાજને બાળીને ખાક કરી. આ કૌરવોએ તો 1 નહીં 6 કર્યા છે. તમારી સ્ત્રીનું હરણ કર્યું, તમને સુતેલાને મારવાના પ્રયત્ન કર્યા, તમને ઝેર આપ્યું, તમારી મિલકત દગો કરીને પડાવી લીધી. એ આતતાઈઓ છે. અને આતતાઈ છે, મનુએ લખ્યું મનુશાસ્ત્રની અંદર, આતતાઈન માયાંતમ હન્ય દેવા વિચારય. અને આતતાઈ કોણ? ગુરુમ વા બાલવૃદ્ધૌ વા બ્રાહ્મણમ વા બહુશ્રુતમ. પોતાનો ગુરુ કેમ ના હોય? મનુ કહે છે